કનું ભાઈ પણ વેલાય હું મેરણી કોસું લે વેલાય હું મોરાલી માતા કોસું કે ભાઈ આટલે આવો ને ખાતું જેટલે ખોલાઈ ના આવો મન મેરણી વરસે લે કેટલા બાધા રે કે દુનિયામાં દેવ છું એમ પૂછ્યો તો કદાચ પૂછ્યું હશે ભાઈ થયો ને પૂછો એ બાધા થઈ હું મેરણી કોઈ દાડું ભૂલતી બીજા ભગવાન ફોન કરીને પૂછો એટલે બંધાઈ ન જાવ આટલે આવો ને તમે પૂછીને આવો ને તો મેળવી દો શું તકલીફ હતી આ તકલીફ તમે કીધું ઝોપડી મારે ઘરમાં કોઈ નથી એવું જરૂરી થોડું કઈક ઝઘડો કરવા જ થાય કોમમાં કોમના કૂતરે લડના લે બુસ્કુટ ફાડી જન બાત હું પેલા બોલે કરું ભાઈ કે એવું જરૂરી નહીં કર્મો ઝઘડો થાય કોમના કૂતરે થાય આ તો તમને પૂછ્યા વગર જવાબ આલું કે વરીના એ દાડાના ધાપડીનો વખો છે અને એની ધાપડી તમારું શરીર ખાઈ ગઈ છે અને ધણી બોલેલો છે કે દાદુ કેતો નહીં પણ મોહણમ ના મેનું તો મારું ડેરું પૂજ્યું ન કહું ભાઈ ભાઈ મારે યાદ આવ્યું કે ના આવ્યું ઈ તો કેસ મારી કે ઝઘડો છે ઝઘડાના બોલ યાદ આયા કે ના આવું હું મેરડી પૂછું છું કે હું બોલ્યો બોલ્યા હતા કે શું બોલ્યો નખોદ કાઢવાનું બોલ્યું એટલે મારવાનું કીધું હું તો એનું એના પછી કોઈ તારું ઠેકાણું પડ્યું એના પછી તારા ઘર પરિવારમાં ઠેકાણું પડ્યું એ છોકરે સાંભળે ઠેકાણું પડ્યું ના મારી મારું નામ મારી કે જગતમાં હું દેવ કોઈ દાડું ભૂલ્યું નહીં અને હું માતા કોઈ દાડું ભૂલવાની નહીં ભાઈ અને આટલે વાતો પડી છે કે જે દાડે ભરત વાળી થેલી હાથમાં લીધી અને ગભે નોખી ખેસ લઈને આ ડખો વરીને આ તારો મન મેલડી મન ગોંસે લે તો તમે ટંકમાં મેલી હતી બાકી હાથમાં લટકાવવાનું કીધું તો હાથમાં રાખવું શું કહું છું જગતમાં મારો નામ પછી ડાલો લઈને જો ને તોય હું મેલડી કોઈ દાડો ભૂલતી નહીં બોલેરો ની જતા કેમ્પર કોક બોલેરો કો નાલું કે બધું એક જ ને મારો ફોન મજા વખો તારે દાપડીનો અને જે દાડે ઓણું તેડીને આવ્યો એ દાડાનો વખો અમારા મેલડીના રોમ બેન દૂરથી પગેલા પણ જો મજા આ દાપડીનું વગે કરાવજો ને મજા ના બનાવ મારું નામ જેવું મારી આ દાપડી ગાધાવણી રહે છે અરે બધું કરશે
બોલ વડે. કોણ દેવ છે એ મારી તારું નામ ઓળખાવજો. તમારે પૂછવાનું નહીં ના પૂછવાનું તો પાછળ ચલો બીજે ના આવવા દો હે? રોમનું નામ લે છે ને તારું નામ કે છે તો કદાચ આ મઢાઈ છે મેલડીના મઢાઈ છે આ સઢીના મઢાઈ છે તો આ જગતને ખમાન મજા કેતી દાદે કદાચ કે આરે ધણીને વેરે છે વાહ. પણ હું અહીંયા આયેલા કોઈને તારે વેર છે નહીં. આ નરખીન બધા તને ખમાન મજા કે છે ભાઈ, હા. કે ના જગતમાં કોઈ કાહવીનું ડેરું કદાચ ધૂણી જીવે છે ભાઈ. આમ જો કહું ને મજા ખમા કીધા છે તો મજા ખમા તેનું નો બનાવું મારું નો માને કેમ મારી સાથે? આવા શિયાળ લે અને તારું આ ફોળ ખાવશે કે તું કોણ માતા છે હવે મારી. કેમ મારી? જો કદાચ તારા રોમ લઈને આવ્યું હોય ધરમ તારા કદાચ નાભીએ વસીલું હોય ભાઈ. આન વતનની પુનાઈ હોય હા. તો આઈ છે ઘડી બે ઘડી તો કદાચ રમજે જો તારું નોમ ના લે તારું નોમ દેવું બોલ, બોલ, બોલ. બોલી વગાડતો તો કે કદાચ કાહવીની માતા ધૂણવાઈ હોય ભાઈ. આન ઘડી બે ઘડી તો નોમ ના લે તારું નોમ દેવું. બોલ ભાઈ. કેમ લે મારી સાથે? બોલ ભાઈ, બોલ માતા. તારું નોમ બોલ. એ કપલે તમારી માતા છે. અમારું દેવ. આટલી આટલી સભા બેઠા દેવું હોય. આટલું માતા હોય ન બોલે. આ તો ઘણી તારી આવતું છે. બોલ ભાઈ. આગળ કરી બોલી રે માતા લોકો. બોલ માતા બોલ દેવ છે બોલ દે બોલ બોલ માતા છે તું બોલ મારી નામ લે. અમારા આવી ગયો તકલીફ છે યાર તો ખુરશી બીજી બોલ માતા છે બોલ દે મારી બોલ યાર અચ્છા જાકેટ રાજકોટ રાજકોટ બોલ મારી બોલ મારી નામ લે તારું. પબ્લિક બોડી દાદા. હા. પછી નંબર ભાઈ કરાવી દીધી. આ ગરદાની તને માનતા નહીં ઓમ કે ક્યાંથી માતા દેવ દેવ? હા. ચલો માસે આવી જાઓ ગરદાની તારું કરતા નહીં ઓમ કે ગંધા થઈ ગયા છે હવે કે તો પૂજે તમારી. બોલ હે આ તો વોકલે નહીં આપીને આશા પૂરાય ના થાવ કાલ રાતે હવે એડજસ્ટમેન્ટ ઘણા છે એટલે હકપત તૂટ્યું છે નું બાયલીનું પૂરા
ના મેં તોડ્યું. તમે તોડ્યું. તમે તમે પાછળ તમે 15 વર્ષના હતા તોડ્યું. 18 જણ પાસે વાઇબ્રેશન ચાલુ થયું તો તાર બાળવાન નથી પણ તો કરી કોણ આવ્યું અમારે મમ્મા દીકરા ભાઈ અને એક અમારા ભાઈ તમારા બાપો જ ભેળા બાપા એથી ભેળા તમારા બાપો રૂપિયો લેવામાં ને હાલવામાં તમારા બાપો ભેળા તો બાપ મરી ગયો તો અહીંયાનું મન ના રાખ્યું એમ તો એમ? છોકરો દારૂ પીતો તો દારૂ તો બીજો પણ લારે કે ડૂબ હે લારે ડૂબ છે મોરામાંથી અને કદાચ તમારે છોડીને ડૂબો જ તો કદાચ આપણે તો આ છોકરો છે અને ઓનો હાથ પાત બોડો થઈ ગયો હોત તો લગ્ન કર્યા આપણે બીજામાં કોણ કાપીને ગોતીએ તો આપણા ઘરમાં જ આવી વસ્તુ બની જાય શું કરવાનું કશું કરીને પણ માતાઓને તો ભણાવો કે હા ઈ ભળા ભળા ભણાયું. માતા તો ભણે કે હા ભળાય તમે તમારા માતાના કકરત તમારે ના પડે ક્યાં મારી માતા મારો છોકરો આજ આવડો મોટો કુંવારો વરાશો હું માતા જુદા થતી રહે માતા તો લાવું આ બદલાવા બે નૈયાના બે છૂટન આયા કી દે નો બદલાવ જોઈ ને કે જોઈ ને સાચો તમે બોલો માં ખૂબ સસી મેલીને ખૂબ માનો છો સારું જે હોય તમે મટાડો કરી દે થોડી મેલ માતા કીધું મટાડો એટલે માથે વિશ્વાસ કે ખૂબ બસ ના રડકે આવો તો ભેળા ભેળા અમારી બસ આ પતાઈ ગયો આવો આવો જય માતા આવો next. 13 નંબર આલ દો 13 નંબર 14 દાદા પરદાદા તમારા બાપા વખત જાતિ ઝઘડાવાળી જાતિ તમે ડખો કર્યા પછી ખબર એટલું જવાની જરૂર નહીં તમારા ઘર છોડીને 3 ઘરમાં જ છે જુઓ સાહેબ બોલ આવ્યું યાર કોઈ ઝઘડા કર્યા નહીં હે આપણે કોઈ ઝઘડા કર્યા નહીં તો ઝઘડામાં કોણ જોયું તમે કોઈ ઝઘડા મેં કર્યા તમારે કુટુંબિક કાકો તમારો ભૂવો છે હવે અમારે ખબર ભૂગોળ જેવું કોઈ અહેસાસ નહીં બરાબર મરી જાય કાકો બાકો છે બરાબર બાકી આ અમે બે ભાઈ અમારા કાકાને કઈ બે ભાઈ 4 અમે બે ભાઈ અમારા કાકાને ત્રણ ભાઈ થઈ ગયા તો માતા બે ભાઈ નહીં ભૂલી 3 ભાઈનો પરિવાર નહીં ભૂલી આવું ભૂલી આજથી 20 વર્ષ રિટર્ન જતા રહો હું આ પરિવાર તમે 30 વર્ષથી દોડો હા તમને કહેતા દોડ દોડ કરે જો ધંધો ઉપર આવ્યો ને તો હોય જે ગુના જો બધો મેં પડે નહીં મારું બરાબર દવા પડે ચાલુ ચાલુ તમારો તો હોય માથા પારે તો તમે એટલે તમે નમતીન વાસી હું પતો ગાય બીજા મળે આપણે ધક્કો મેળો તો તો આવા ડેરા ઘરનું પે જ નહીં ડોહો પાતો આમ સુધાર દાદાના ઘરનું કોઈ દાડું ડેરું ના એકદમ ડોહો પણ તમે કોઈ ગાય બોલે ને તો ઓફિસ કોઈ અમને ના કરો ગાય બસ તમારે તમારા કાકાને શેનો ટપ્પો
વાત ના કરતો તમારા ઘરનો છે તેની વાત હાલની વાત જ નહીં. એ વખત તો મને તો ખબર નથી. એ વખત નું કોઈ મને ખબર નહીં બરાબર. હું તો દવાખાનો ભરું જોયો તો ગોળો એટલી ખબર હોય તું આ શું કર્યું તો શું કર્યું આપણે પર નકોરિયાની જમી તેમ થઈ ગઈ. નકો જાતું રહ્યું ને એના બધા વસ્તુ દાગીના હાથ દવા સડી આપણે તો નહીં ભારી મેં તો કોઈ ભારી નહીં નાખ્યું. દુહા વખત નકોરી કીધું તમે ને કાતો તમારા ડોહા કાતો તમારા લોકો ડોહા નહીં જતા રહે ઉપર હવા પૂછ્યું ખબર ભાઈ નહીં. હવે એ લોકો જ આપણે ખબર નહીં માતા બેન નીચે નથી ભાવના બેન આ તમે કબૂલ નહીં કર્યું એટલે જ મને ખબર હોય હું કબૂલ કરું હું તો જોણતો નહીં બેઠી એટલે બધું કબૂલ કરું. આપણા ડોહા રાશી જે હશે આપણને ખ્યાલ હશે. કશું નહીં અમારે ચપ્પલ ડોહા પર નથી એકદમ ડાયરેક્ટ બાજુવાળા ભજન રહે તમારા ડોહા પર કોઈ નહીં. અમારા કાકા સીધી પણ ડોહા પર તો સીધી આવ તમારા ગામોને મેડીવાળું મકાન બનાવીને બેઠા ધાબાવાળા. એ તો બધા નોકરીથી બરાબર અમારા ઘરમાં તો અહીંયા મૂકી દો એટલે ખબર નહીં ડોહા ભાવ મોટા હતા બરાબર આ ડોહો બાજુ તમારો ડોહો આ નકોડિયું તમારા કાકાનું નકો જ જોયું એમાંથી બધું અહીંયા નહોતું એ તમારા ડોહો ખાઈને બેઠા. કોઈ નહીં તો માતાવાળી કહી એ તો વેકમ ખાઈ ગયા છે રાશી થોડું હોય ભલે જ ના પાડે. બાટલા તો થઈ ગયા હોય ને પણ આપણે ખબર નથી કે ડોહો તો તમારે ભેળા જ હતા. ચાલુ તમે કોઈ પાડી જ નહીં. તો ડોહો ને ડોશી તો ખૂબ જ મર્યા છે. હા તે એ સહી થઈને જ મર્યા. થઈને દવાખાનામાં જ મર્યા છે. બોલો ક્યારે તો મોત આવ્યું. અને દવા ચાલુ મને કહું છું બરાબર આટલેથી તમારે વખવા દે કસે તમે ચાલુ કરજો. દવાખાનું બંધ થઈ જાય. ઓ મારા જીગુડા બંધ થઈ જાય. શું કે મજા રેડી સાધુ એ તમારી ઓળમી સાધી તમારી બેહાડી દુનિયાના ખૂણે દો. જે ડોશીના દાગીના ખાધા છે એનું 200 ગ્રામ 300 ગ્રામ 500 ગ્રામ તમારી વ્યવસ્થા